સબસ્ક્રાઇબ કરી દેજો કે સપ્લાસ કરજો સબસ્ક્રાઇબ કરી દેજો સપ્લાસ કરી દેજો શેર કરી હું લઈને આવ્યો બબલા છે કઈ ઘટે નહીં હોય એમાં ગુડ મોર્નિંગ જય શક્તિમાં બધાને કેમ છો મજામાં છો કે તમે બધા મજામાં જશો તો સ્વાગત છે આપણા વાંકા ચૂકા વ્લોગમાં આપણે નીકળી ગયા હીરામાં જવા માટે ને રસ્તે ચડી ગયા હાઈવે પર તો જો તમને હાઈવેનો નજારો બતાવો યાર મજા જ અલગ છે ગામડાની કાંઈ એકવાર જોવો ને તમને એમ થાય કે હા કાંઈ ઘટે નહીં આવું તમે જોયું ને એવું છે જોરદાર એમ મજા જ આવે રાખે તમને કાંઈ ઘટે જ નહીં ને અહીંની એક ખાસિયત છે જો કે તમે સવારમાં ઉઠો ને એટલે કાંઈ ઘટે નહીં તમને મજા જ આવે રાખે અને ફિલિંગ જ અલગ આવે એમ તો કાંઈ ઘટે નહીં જોરદાર એમ કારણ કે વાતાવરણ જ અહીંનું એવું હોય જોરદાર કાંઈ ઘટે નહીં મજા જ આવે રાખે તમને ચાલો મળીએ આગળ રસ્તામાંથી જતા હતા ને પ્લાન બનાવ્યો કે આપણે હસનાપુર વખત જવું હોય તો જઈએ હસનાપુર વખાને તમને ત્યાંનું જંગલ બતાવું જોરદાર કાંઈ ઘટે નહીં મારા ભાઈનું જ ઘર છે અહીંયા મારા ભાઈને રે ને સાહિલ પણ ત્યાંનો છે તો તમને બતાવીશ ત્યાં જઈને ચાલો તમે આમ ખાલી જોવો ને ક્યાં મજા આવે રાખે એમ કાંઈ ઘટે જ નહીં એવા છીએ ને અને તમારે ફોટો શૂટ ને કાંઈ ઘટે નહીં એવું થઈ શકે હલો સાહિલ ઉપર આવી ગયું છે નજીકમાં જ છે આવો અહીંયા રહ્યું ના ધાર હે બધી અને લગભગ તો અહીંને છે ને શૂટિંગ વાળા મળી જાય આપણને રખડે તો હે આમે હે આગળ જો આ પેલું સાહિલનું ઘર હે આપણે ભૂગી ગયા સાહિલના ઘરે લાદી જોવા જવાય એને હાથે ફિટ કરી છે રેડી છે હું આમાં કઈ ઘટે નહીં આ દિવાલ ની હોતા ને એને ભેટ કરી દિવાલ ની હોતા ટકા નીચેની જ નાખીશ રેડી જ નાખી છે હું રેડી જ છે હાલો સાહિલ પાસે જાવી આપણે જો અહીંયા ઢોલિયા ઢાળીને બેઠા ભાઈ એના આમ લોકેશન વાળી જગ્યા ને મજા જ આવે રાખ્યા ને કેમ છે મજામાં ને એટલે આમ તો હારે જ હતા દિવસે આમ તોય આમ મજા આવે ને ઘરે આવ્યો હોય તો થોડી કેમ વ્યૂ એનું કાંઈ ઘટે નહીં ધાબા ઉપર ચડે એટલે લોકેશન જ હોય સીધું આવું છે કેવું લાગ્યું એ ફોટા પાડવા હોય તો આવી જાય તમે તારે કાંઈ ઘટે જ નહીં જો કાંઈ ઘટે મજા જ આવી ગઈ આવ્યા હતા ને તમારે હજી ગામ બતાવવાનું તો બાકી છે તો જાય તો તમને બતાવો પણ હવે આમ લગભગ નક્કી નહીં કારણ કે જવું છે એ બધા આવવાના છે અહીંયા એ બાજુ તો પછી અહીંયાથી હારે નીકળી જાય કદાચ ગામમાં જાય તો બતાવીશ એમ જો અમારે બીજા આવ્યા ભત્રીજો બીજો આવ્યો આવી હોય સીધો આવી હોય અરે એમાં કઈ ઘટે નહીં અહીંયા આવતો રે સીધો આવી ગયો છે ઈ હમણાં આવી છે લગભગ તો જરે જો શું લઈને આવ્યો બબલા છે કઈ ઘટે નહીં હોય એમાં ભાગ લાવ્યો છે કહી દે આ બધાને કે સબસ્ક્રાઇબ કરી દેજો કે સપ્લાસ કરજો સબસ્ક્રાઇબ કરી દેજો સપ્લાસ કરી દેજો શેર કરી દેજો શેર કરી દેજો લાઈક કરી દેજો લાઈક કરી દેજો સપોર્ટ કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો રહ્યો ને હમણાં બધાને બનાવી દેવા યુટ્યુબર કઈ ઘટે નહીં એમાં ચાલો આગળ મળીએ આપણે ભાઈ અમારે પાણી દેવાનું કામ કરે છે જો પાનું બધું લઈ લીધું છે એટલે આવી છે વાલ ચાલુ કરવા અહીં આગળ જવાનું છે નીકળી ગયા હવે તમને ધાર બતાવવાની છે હાલો ધાર બતાવું તમને કઈ ઘટે જ નહીં એમ આવી ગયા ધારે ધાર જ કહેવાય ને ડુંગરો ને ધાર બધું એક જ થાય એ તો બધાને આમ તો બધાને ખબર જ હોય ધાર કેને કહેવાય ડુંગર આ અમે તો ને ધાર જ કહીએ ભાઈ ડુંગર બુંગર ખાય નહીં દેશી ભાષા હાવ કઈ ઘટે જ નહીં એમાં
કાલે વરસાદ પડ્યો ને આજ તો કઈ ઘટે ને એવું વ્યૂ થઈ ગયું આમ મજા જ આવે રાખે એમ કઈ ઘટે જ નહીં એમ ઉપરથી હમણાં ગામ હોતા ને દેખાય જો તમને બતાવું એટલે આપણે હા ઉપર નથી ચડવું કાંઈ થાકી જાય ને પછી પગ દુખે ભાઈ તો હે ને અડધે લઈ જવું હે અને પછી ત્યાંથી ગામ બતાવી તો તમને બતાવીશ એમ ચાલો આગળ અડધે સીડા ને કહેતો પગ દુખવા મીડા થાકી ગયા હાવ કરી હો તો આપણે આ પાણે ચડવાનું હે સાહિલ તો જોરથી હાલે આપણે આમ થોડુંક શરીર જાડું એટલે ભાઈ પાર તો લાગે ને અને આમ જો વ્યૂ કાંઈ ઘટે હું તો હાવ થાકી ગયો મિત્રો હાવ એટલે હાવ એમ વ્યૂ બતાડવા સીડો સ્પેશિયલ લાઈક કરી દેજો તમે પાણા પાસે ભૂગવા આવ્યા છીએ હવે જો આવી ગયું છે સાહિલ તો સડી ગયો પેલા તો પોરો ખાવો જોઈએ મારે 1 કલાક હાશ રાય રામ જો હા તો ભાઈ ચડી ગયા હા હા તો નજારો કઈ ઘટે એમ જોરદાર આવે રે એમ તો ગીરમાં આવો એટલે મોજ જ આવી રાખે એમ થાકી ગયો સાહિલ હે એવું છે તે હું ક્યાંય સિટીમાં નથી રહેતો એ કે મારે તો આવું રોજ નું હું સિટીમાં નથી રહેતો આમ આપણે કોઈ દે આમ જાજુ ચડતા ન હોય ને એટલે એમ તો કેમ કાંઈ ઘટે વ્યૂ આપણું એટલે એમાં કાંઈ ઘટે જ નહીં આપણે બતાવ્યું હોય નહીં આવું કોઈ ક્યાંય નહીં જોયું એમ તમારે આમ તો જોરદાર કાંઈ ઘટે જ નહીં એમ અને મજા જ આવે રાખે તમને જો હે આમ જો કાંઈ ઘટે નહીં પહાડી ઇલાકો અને આમ જો યાદ હોય નકરા ડુંગરા જ દેખાય કેમ સાહિલ નકરા ડુંગરા જ દેખાય છે તો હવે છે ને આપણે ધીમે ધીમે ઉતરી જાય એટલે પછી છે ને જવાનું છે આપણે પછી ઘરે એવું જવું જોઈએ ને યાર તો હું સાહિલ બધા મારે જ જવાના ઘરે તો જો ધાર ઉતરવા માંડ્યા હવે ધીમે ધીમે જો એટલે તો ગાડી પાસે તો ભૂગવું આવ્યા આમ જો પછી ઝડપથી ઉતરી ગયા એમાં સાહિલ છે ગાયગા ઉતરી જવાય એમ પછી પાછું ઘરે જવું હોય ને હાંજ પડે પેલા એટલે એને ગાયગા પૂગી જાય જો અહીંયા ગાડી પડી આપણી જો અહીં પડી પછી અહીંયા હાંજ પડે ને એટલે છે ને સિંહ આવી જાય અમારા ગામડાની ભાષામાં તો અમે હાવજ જ કહી પણ આ તો થોડુંક છે ને સિંહ કહું છું એમ બાકી હાવજ જ કહી અહીંયા હાવજ ને દીપડો એવું બધી વસ્તુ આવી જાય એમ એટલે અમે તો ગાડીને તૈયાર કરી છે તો વરસાદની તૈયારી થઈ ગઈ છે જો કાંઈ ઘટે નહીં એમાં પછી કાલની જેવું થઈ જવાનું છે એટલે આજ છે ને ઘરે જવામાં થોડોક હેરાનગતિ થવાની છે એમ પછી છે ને બીજો કંઈ વાંધો નતો તો વીજળી બહુ થાય છે એ વાંધો આવે છે તો તમને બતાવો ચાલો આગળ તો પાછા આવી ગયા ઘરે ધાર ચડીને તો જામફળ હતી ને એવું બધું હતું અને શું કહેવાય ને હા સેતુડી કહેવાય સેતુડી તુર તો જો મેં કોઈ દિન જ જોઈ અવડી સમજો આ તુવેર છે આજ પહેલી વાર જોઈએ એનું થડી જો પાવડો ને હાથો થઈ જાય આટલી જાડી તો આપણે કોઈ દિન જ જોઈ તું વેરો એટલે આ બધા આવી ગયા છે ઉભા આવું છે બધું આમ તો કાંઈ ઘટે નહીં વરસાદ આમ એટલે આમ જંગલમાં જોરદાર પડે આપણે આમ કશું કઈ છે નહીં તો રોડ ઉપર ઊભા રહી ગયા હતા રેનકોટ પહેરવા વરસાદ આવે એવું થઈ ગયો એટલે રેનકોટ પહેરવા ઊભા રહી ગયા ત્રણેય હતા જો આ બે છે આ બે હતા ને હું હતો સાહિલ નહીં બે છે ને હું હતો તો પછી રેનકોટ પહેરીને ધીમે ધીમે નીકળીએ એમ આપણે જોકે થોડોક વરસાદ ડીમ પડ્યો ને એટલે મેં કીધું થોડોક બ્લોગ ઉતારી લઉં કારણ કે જોરદાર વરસાદ પડી ગયો અને અંધારું થઈ ગયું એમ જો આગળ જુઓ જોકે આજ વરસાદે કંઈ ઘટે નહીં એવો પડ્યો અને આમ મજા જ આવી ગઈ એમ પલળી ગયા હતા રેનકોટ પહેર્યો પાછો કાઢી નાખ્યો હતો પલળવાની બહુ મજા આવી ને રેકડા એવું આજ મજા જ આવી ગઈ એમ કાંઈ ઘટે જ નહીં તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરતા રહેજો સપોર્ટ કરો તો મને મજા આવશે અને નવા વિડીયો મૂકીશ તો તમને મજા આવશે તો ચાલો મળીએ એક નવા વ્લોગમાં